નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે સમર્પણ, શિક્ષણ અને સામાજિક એકતા સાથે જોડાયેલ એક સુંદર અહેવાલ પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામમાંથી। ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 140મી વધુ વિદ્યાર્થીઓ માટે ગ્રામ ઉત્કર્ષ મંડળ, પાણીબાર દ્વારા સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 8 વર્ષથી ગામના નોકરિયાત યુવાનો, વડીલો અને ગ્રામ વિકાસપ્રેમીઓની સહભાગિતાથી આ કાર્યક્રમ સતત યોજાઈ રહ્યો છે। ધોરણ 1 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે પૂરું શૈક્ષણિક સત્ર પૂરું કરે તેવી આવશ્યક ચોપડા અને સ્ટેશનરી સામગ્રી પહેલેથી આપી દેવામાં આવે છે, જેથી ખેતમજૂર વાલીઓને પણ રાહત મળે અને બાળકો અભ્યાસમાં પાછળ ન પડે। કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા તથા ઉચ્ચ શિક્ષણ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સાથે જ જીઈબીમાંથી નિવૃત્ત થયેલા અમરસિંહભાઈ, કાગડાભાઈ, વિષ્ણુભાઈ અને ઈશનાથભાઈ જેવા ગ્રામ સેવકોનું પણ સન્માન કરતા સમાજે ઉપકારચિહ્ન સ્વરૂપ આભાર વ્યક્ત કર્યો। આ ઉમદા પહેલ સાબિત કરે છે કે સચોટ આયોજન અને સહયોગથી ગામનો નાનકડો પ્રયાસ પણ પ્રેરણાનું મોટું સ્ત્રોત બની શકે છે। અહેવાલ, નટવરભાઈ પરમાર, સૌજન્ય, વાલસીભાઈ રાઠવા, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 140થી વધારે વિદ્યાર્થીઓને સ્ટેશનરી વર્ષની જરૂરિયાત મુજબની પૂરતા પ્રમાણમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે 10મા અને 12મા ધોરણમાં 70%થી વધુ માર્કે ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે અમારા પાણીબાર ગામમાંથી 4 જેટલા નિવૃત્ત કર્મચારીઓ ચાલુ સાલે નિવૃત્ત થયેલા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે ઉચ્ચ અભ્યાસ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। વાલસિંહભાઈ રાઠવા, ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર।